ચૈતરભાઈ અમારા પ્રિય હતા, જે ગણો તે અમારા જ હતા. અમે જ તૈયાર કરેલો માણસ હતો. સ્વાભાવિક છે કે પાર્ટીઓ માણસને જ્યારે કંઈ કહે તો પાર્ટી બદલી કાઢતા હોય. કદાચ મન દુઃખ થયું, અમારા હાથે મન દુઃખ થયું હોય, પાર્ટીના લોકો હાથે મન દુઃખ થયું હોય, બદલી લો ને ધારાસભ્ય બન્યા. એમાં અમને કંઈ વાંધો નહીં. અમે કોઈ દિવસે એ ફિલ્ડમાં ત્યાં ગયા નથી. નમસ્કાર, આપણે સૌ જાણીએ છીએ ચૈતર વસાવા અત્યારે વડોદરા જેલમાં છે. 7 વર્ષની તેમને સજા મળી છે. અને આવા સમયે ચૈતર વસાવા જ્યાંથી રાજનીતિમાં પગલાં માંડતા શીખ્યા, જ્યાંથી રાજનીતિના દાવપેચ શીખ્યા, જેમની પાસે રાજનીતિ શીખ્યા, જેમની સાથે રાજનીતિ શીખ્યા તેવા મહેશ છોટુભાઈ વસાવા આ મામલે શું વિચારે છે તે જાણવું ખૂબ જરૂરી છે. પહેલાં સીધો સવાલ ગુજરાત તકે જ્યારે મહેશ વસાવાને પૂછ્યો ત્યારે મહેશ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ અને ત્યારબાદ આની રાજનીતિક ચર્ચા પણ કરી લઈએ. ખાસ અત્યારે જે ચર્ચામાં છે કે આપ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે તે વિશે આપનું શું માનવું છે? હંમેશા મેં દેશની અંદર જોયું છે. અમે પણ આટલા વર્ષો સુધી લડ્યા છે. અમે 2 વખત ધારાસભ્ય રહ્યા, છોટુભાઈ 7 વખત ધારાસભ્ય રહ્યા છે. અમે 22 વર્ષ ડેડિયાપાડામાં કામ કર્યું છે. મેં પણ ચૈતરભાઈ અમારા પ્રિય હતા, જે ગણો તે અમારા જ હતા. અમે જ તૈયાર કરેલો માણસ હતો. સ્વાભાવિક છે કે પાર્ટીઓ માણસને જ્યારે કંઈ કહે તો પાર્ટી બદલી કાઢતા હોય. કદાચ મન દુઃખ થયું હોય, અમારા હાથે મન દુઃખ થયું હોય, પાર્ટીના લોકો હાથે મન દુઃખ થયું હોય, બદલી લો ને ધારાસભ્ય બન્યા. એમાં અમને કંઈ વાંધો નહીં. અમે કોઈ દિવસે એ ફિલ્ડમાં ત્યાં ગયા નથી. કેમ કે મેં 2017માં ચૂંટાયા પછી એવું કીધું કે ડેડિયાપાડામાં હું ચૂંટણી વિધાનસભાની લડવાની નથી. કેમ કે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે તાપીથી નર્મદા સુધી પહાડો આવ્યા છે. એટલે અમે અમારી પ્રમાણે ગામડાઓમાં જઈ શકે નહીં, કદાચ ઉંમર પ્રમાણે હોય કે દેહ હોય. એટલે અમે પછી ના કીધું. ચૈતરભાઈ સ્વાભાવિક છે કે એ વખત અમારું ગઠબંધન આમની હાથે તૂટી ગયું, આમ આદમી હાથે અમારું ગઠબંધન હતું અને એ પછી ત્યાં જતા રહ્યા અને ધારાસભ્ય બન્યા. પણ જે રીતે એ માણસ પણ લડતો હતો એવું નથી. એ અમારા છોટુભાઈના વિચારોથી જ લડતા હતા. કંઈ એવું નથી કે એમના ઘરમાંથી હીકીને આવ્યા હોય. તો એને જે રીતે સજા કરી છે એ સજા કિન્નાખોરી, આ રાજકીય કિન્નાખોરી રાખી છે. આવા ગુનાઓ તો બધા ઘણા છે. ભાજપના ધારાસભ્ય પર પણ ગુના થયા છે, કોંગ્રેસના એને થયા, આ થર્ડ પાર્ટી પર પણ જાણી જોઈને જે માણસને ઘણી વખત એવું કહેવામાં આવે કે તમે ભાજપમાં આવતા રહો. તમે સાંભળ્યા મહેશ વસાવાને? તેઓ સીધું કહી રહ્યા છે કે આ રાજકીય કિન્નાખોરી છે. જ્યારે કોઈ વ્યક્તિ ઝૂકતો નથી ત્યારે તેમની સામે આવા દાવપેચ રમવામાં આવે છે અને તેમણે એવું લાસ્ટમાં તો કહી દીધું કે ભાજપમાં આવવા માટે તેમની પર પ્રેશર હતું. શું આ વાત મહેશ વસાવા જાણતા હતા કે કેમ? આ એ જ મહેશ વસાવા છે જેઓ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમના પિતા પણ આદિવાસી સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે, ખૂબ દિગ્ગજ નેતા છે. અને એ જ મહેશ વસાવા છે જેમના એક સમય ચૈતર વસાવા જેમના પીએ હતા ને તેમની સાથે રહ્યા હતા. ને ત્યારબાદ જ્યારે 2022ની વિધાનસભા હતી કે 2024ની લોકસભા હતી ત્યારે આ જ મહેશ વસાવાની સામે હતા ચૈતર વસાવા અને બંને એકબીજાની સામે લડી રહ્યા હતા, દમખમથી લડી રહ્યા હતા. પરંતુ આજે જ્યારે ચૈતર વસાવા મુશ્કેલીમાં છે ત્યારે આજ મહેશ વસાવા કહી રહ્યા છે, માફ કરજો, આજ મહેશ વસાવા કહી રહ્યા છે કે આ રાજકીય કિન્નાખોરી છે. ત્યારે બશીર બદ્રનો એક શેર યાદ આવે છે કે દુશ્મની જમકર કરો લેકિન ये गुंजाइश रहे, जब कभी भी दोस्त हो जाए तो शर्मिंदा न हो. શું આ જેલ બાદ મહેશ વસાવા અને ચૈતર વસાવા મિત્ર બની શકે છે કે કેમ? એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. રાજસ્થાનના પણ બીએપીના જે નેતાઓ છે, ભારતીય આદિવાસી પાર્ટી બીએપીના નેતાઓ, તેઓ પણ અત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. અને ત્યારે મહેશ વસાવાનું આ નિવેદન ખૂબ મહત્વનું બની રહે છે. જોવું રહ્યું કે શું ચૈતર વસાવા જો ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવાય છે તો આ ખાલી પડેલી ડેડિયાપાડાની સીટ પર મહેશ વસાવા લડે છે કે કેમ, કે પછી આ મિત્રતાને માન આપીને તેઓ લડશે નહીં? શું લાગે છે તમને? તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. તમે જે આ સવાલ સાંભળ્યો હતો તે અમારા સંવાદદાતા વિકી જોશીએ પૂછ્યો હતો. આ મામલે પણ તમારું શું કહેવું છે મહેશ વસાવાના નિવેદન વિશે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.